વખત લે તો હાલ તો આપણે સફાકરાની યાદી કરી હતી. મને આવડતું નથી, લાઈવમાં હાલે છે. મને આવડતું નથી પણ છતાંય તમારા મોજને ખાતર, કેમ કે હું ચારણોને માનું છું. ચારણોને એટલા માટે માનું કે કાંઈ પણ આ દેશની ખમીરવંતી ધરતીની જે કાંઈ પણ આ ખમીરવંતી ધરતીની જે વાતો સાચવી રાખનારો હોય તો હું ચારણોને માનું છું. કેમ કે ચારણોએ ખૂબ આપણને ઘણું આપ્યું છે. એટલે કદાચ એવું કીધું હોય છે ઓનલાઈન ફરમાઈશ છે વાડીના મશીનનો જોક્સ. ઘડી ખમો હવે, આ હાલે છે તો હાલવા દો. આગળ કરવું હો ભાઈ, કરવું. મને ગમશે. ભેળવા આવ્યું છે કોઈ? ના ના, આ તો ઓલો મિલનનો છોકરો લાગે છે. ઘણી વખત અમારે થાય એવું, છોકરાને એમને રેઢા મૂકી દે, પછી ચીઠી લઈને આવે કે ભાઈ લાલાભાઈનો છોકરો જ્યાં હોય ત્યાંથી નહીં, લાલાભાઈ ગમે ત્યાંથી હોય હાજર થઈ જાય, એનો છોકરો અહીંયા ઉભો. આખી રાત બોલાવડાવ્યું અમારી પાસે. પછી છોકરાને બેહારી રાખ્યો અહીંયા, પછી નીચે ઉતાર્યો. હળુકના રહીને બાપના ખોળામાં કરી ગયું. મેં આ કોણ છે? એ મારો છોકરો. મેં આખી રાત બોલે. એ કે એમને એડવર્ટાઈઝ થતી તો હું બોલું. પણ મને ગમે, કેમ કે સૌરાષ્ટ્રની ધરતી જેવી તેવી ધરતી નથી. તમને હું હજી કહી દઉં, ગુજરાતી ભાષાને એટલો પ્રેમ કરજો, ગુજરાતની ભાષાને એટલી જીવતી રાખજો કે તમારી હાથ પેઢી સુધી ગુજરાતી ભાષા ટકે એવું તો કંઈક કરજો. અમુક ને ઇંગ્લિશનો શોખ જ એટલો છે ને, મને ખબર નથી પડતી કોને ક્યાંથી આ ઇંગ્લિશ આવ્યું. ગમે એટલી તમને અંગ્રેજી આવડતી હોય, ગમે એટલી અંગ્રેજી તમે બોલો, તમે પીએચડી કરેલા છો, ગમે એટલું અંગ્રેજી તમે બોલો, તમે ક્યાંય પણ દેહમાં આવો ને, અંગ્રેજી ગવઢિયા સામે બોલજો, તમારી અંગ્રેજીની 80 ની 83 કરી નાખશે ખાલી એક જ શબ્દમાં. ગમે એટલું અંગ્રેજી બોલો તો ગવઢિયા એટલું જ કહે, હા. એક ભૂરિયો બરોબર ગેર ફરવા આવ્યો ને, તો બરોબર અમારા ગામમાં જ નીકળો તો બરોબર ઓલા માળી બિચારા ધોકે હું અવેડે કપડા ધોતા હતા, તો ઓલા સાટા આવડ્યા ને તો ઓલો ભૂરિયો કે, એક્સક્યુઝ મી, હાઉ ગ્રાન્ડ મોમ, હાઉ ડુ યુ ડુ? બા કે ઉડું હવે નહીં ઉડા, આમ હાલતી નતા નહીં કે હવે નહીં ઉડવા દો, પણ એમાં છે હું બીજું ન્યાય કે એમ. ગાંધીગીરની વાત કરવી છે મારે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે, ઈ હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડે છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, ઈ મરી જવું પણ માગું નહીં, ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ સિંદુરીયો રંગ કાઠિયા વાડી, જેને રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું, મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો, એનો બાપ કાઠિયા વાડી છે. લાકડી લઈને તોપું તગેડી, ગાંધી પણ કાઠિયા વાડી છે. ગોકુળિયુંમાં ગમ્યું નહીં પણ મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ જઈને છોડ થયો ભલામણે, કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. તમે ભાગ્યશાળી છો કે ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં જન્મ લીધો. એટલે કદાચ ચારણોએ, આ ચારણો કઈ જેવા તેવા ચારણો નથી. હજી કહું, મને ગમશે, કેમ કે એને કંઈક વાતું સાચવી રાખી છે, આવનારી પેઢીઓ હાટું કંઈક સાચવી રાખ્યું છે. અહીંયા કે શાહરૂખ ખાન ને સલમાન ખાન નહીં આવે કે તમારે એકચ્યુઅલી તમારા સૌરાષ્ટ્રમાં આવા સફા કરાવવા. મુંબઈ અમારો પ્રોગ્રામ, રાજભાન અમારે બે, રાજભા તો નહોતો, મારો એકલો પ્રોગ્રામ હતો. એક બેન આવ્યા આમ ચબરખી લઈને, એક્સક્યુઝ મી હિતેશભાઈ. મેં બોલો ને બેન, એ કે મારે એક સફાકરું બોલવું છે. મેં કીધું તો આવો મારી માં, તો બહુ સારું કહેવાય કે તમે અહીંયા સફાકરું બોલો અને એમાંય પછી મુંબઈની ધરતી ઉપર, તો સારું લાગે, મને ગમ્યું. મેં કીધું આવો. તેણે માએ એક હાથમાં લીધો, ચાલો હું એક સફાખરું બોલું છું. તો એના ઘરવાળા શૂટિંગ ઉતારતા હતા, તેને જોતા જોતા ચાલુ કર્યો, સાંધા ત્રોડિયા પાંજરાવાળા, સાંકળેથી ભાગ છૂટ્યા. મેં કીધું એ ભાઈ આને લઈ જાઓ, શૂટિંગ રહેવા દો બાપા. ઓલા સારણો આ બધા આ જીવ તો રાખવા હાટું રાત ઉજાગરા કરે છે, આને તમે લઈ જાઓ. હા, ઓલા કેટલી મહેનતું કરે છે યાર આ બધું હાંસવા હાટું. કદાચ બોલવું હોય તો સફા કરું. કેમ બોલાય બેન? એ ચારણી રાગમાં જ બોલાય.
હાંડા તોડિયા પાંજરા વાળા હોંકો લેતું બાગ સૂત બાંગ બોલે ગામડામાં થયા હંક બાંક જાણે છૂટા તેહી જમુ જાળા બસુટા પે નાંગ જાણ છૂટા આસમાન કરતા ફૂટી જમીતા હાંડા તોડિયા પાંજરા વાળા હોંકો લેતું બાગ સૂત બાંગ બોલે ગામડામાં થયા હંક બાંક જાણે છૂટા તેહી જમુ જાળા બસુટા પે નાંગ જાણ છૂટા આસમાન કરતા ફૂટી જમીતા ચાળ ભાળ દેગ વાળા ફાલે કાળા વેર દેગે પાંડ વાળા રંગ કાળા રંગ તાળાપુર ભજારા ઉતેરા વહે વાદળાના મોર ફાડે પડે તાળી બંધુ કાળી વાગા કે ગણ ગણ કી કરી ઢણ કી પાંખર રગડે જણ કી જરતા કાક ઉઠિયા દુદાર રણ કી સિંધ વારા ગઢણ કી ઉઠિયા રોકા ઠણ કી મામલે હુર કર માર માર અજા ત્રોડિયા પાંજરા વાળા હકળે દી બાગ સુટ બાંગ બોલી ગામડા મથી હાક બાંગ જાણે તૂટા દેહી જમુ જાળા બસુટા બે નાંગ જાણે તૂટા આસમાન કરતા ફૂટી જમીદાર ચાળ વાળા દેગ વાળા પ્રલે કાળા વેર જગ્યા પાંડ વાળા રંગ કાળા રંગ તળાપુર ફોજાડા ઉડે રવા હે વાદળાના મોર પાડે પડે તાળી બંધુ કાળી વાગરણ તુરુ જને કે કાણ જાણે કે ગારી ઠાણ કે પાંકરા કડી જાણે કે જારે તાકાત ઉઠિયા દેદાર રણ કી સિંધ વારા ગડણ કી ઉઠિયા રોગા ઠણ કી મામલે હુરા કર માર 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 આ ગાવું હોય ને તો સારણનું ફેફસું હોવું જોઈએ. પટેલના દીકરા 10 લેવાય. આ હું જાહેરમાં કહું. પણ હજી એક વાત મને કેવી ગમે, કેમ કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ચારણોએ જે લખ્યું છે એની વાત છે. કેમ કે આપણે ગાંડીગીરીમાં ગયા હોય ને, હડકાયું કૂતરું થયું હોય તોય તમને કોઈ બળિયા લઈને આટા મારતા હોય, હેડી 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 ન થાય. પણ જ્યારે ગાંડીગીરીમાં જાવ ને એની મેળે મેળે જે અંદરથી હનુમાન ચાલીસા આવે ને હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન આવે તો કદાચ કેવું આવતું હોય છે. બણ જાય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચાંદ ચવે બલ કિશોર લિખવે સુનાય પ્રભુ લાઈન પાટ જલ કટિયાંગ ને ગુરુતાન મુકુરત કાય ગુરુ કુંજ માલ બતાય તાજ દિલ બાલ બલ કાંત જો કાના બરોડ કળ દૂધ તાજ પર મરણ ગ્રોડ દદલાન ચરણ દટ મટક દોડ ગટી કમર કાસા અનુ જડત ગોડ લંકા હલંગ અચ મજલ તાર કળ કળલ કલે દલ કસકટા તજ દિજ પટક દર દર્દ દસે હો કાર હાચ હરમત હજે. સારું કહેવાય, પાતા દાદાની જગ્યામાં જ હિચિયો ટોળો પહેલી વાર તબલા હારે બોલ્યો. પણ વધારે સમય નહીં લેતા, કાંઈ ફરમાઈ છે બાપા? મને એક છોકરો મને કહ્યું ને એક ચીઠી દઈ ગયો, લઈ લઉં? ઘડીક ખમી જાવ, તમારું કામ છે. મારું કામ છે? શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે છે. કુવો એક ખોદો આખી આખી સરિતા નીકળે છે. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે છે, કુવો એક ખોદો ને સરિતા નીકળે છે. આ જમીનની તાકાત છે. એ વાત અહીં મહાભારત વાવો આખી આખી ગીતા નીકળે છે. આ તમે અહીંયા આવ્યા છો ને હિતેશભાઈ, તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હું રાજુભાઈ અને વિપુલભાઈને વિનંતી કરું કે માં ભવાનીની તલવારથી તમારું સન્માન કરવું છે. અને પાટીદાર સમાજનું ગૌરવ હિતેશ અંટાળા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દોસ્તો. બીજું એક દિલથી તમને એક વાત કરવી છે. અમે થોડીક લાઇકની ભીખ માંગશું, અમે એક સબસ્ક્રાઇબની ભીખ માંગશું. કાંઈ ચાલુ નથી કર્યું બાપા, ફોલોવર્સ વધારવા. એટલે આ એક અમારી અંગત ખાલી મંત્રણા હતી દાંત કાઢવાની. બધાને જોયો, અપેક્ષાબેનને યુટ્યુબ ચેનલ ચાલે છે, એને ફેસબુક છે, ઇન્સ્ટા છે, એમને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સંગીતાબેનને યુટ્યુબ ચેનલ ચાલે છે, ભાઈ દર્શનને યુટ્યુબ ચેનલ ચાલે છે, તમારી હાલે છે, એની ચાલે છે. હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટા, ફેસબુક બધું ચાલે છે. તમને મજા આવે તો લાઇક કરજો, નકર શેર કરજો. હિતેશભાઈ અને અપેક્ષાબેન બધાએ જાહેરાત કરી લીધી, તો અમારા મંદિરની જાહેરાત કેમ રહી જાય? દિવ્યધામ મંદિર વલ્લાડી દ્વારા સંચાલિત સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક પેજ, ભાઈ પેલું એક પે કરજો ને, હા પેપર બતાવી દેજો. જોઈ લો બધા એલઈડી સ્ક્રીન ઉપર પાછળ છે. ફેસબુક પેજ દિવ્યધામ મંદિર, યુટ્યુબ ચેનલ દિવ્યધામ મંદિર, ઇન્સ્ટાગ્રામ ચેનલ દિવ્યધામ મંદિર ઓફિશિયલ. આ સિવાય કોઈ પણ જગ્યાએ માહિતી મૂકવામાં આવે, એકવાર તાળીઓથી વધાવી લો, જોરદાર તાળીઓથી. અને આ સરસ મજાની સ્મૃતિ ચિહ્ન આપણે એમને અર્પણ કરી રહ્યા છીએ, ત્યારે હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હો, જય હો. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ.